હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો મિત્રો આજે ને આપણે સ્પેશિયલી ડિઝાઇન એન્જિનિયરિંગના રિગાર્ડિંગ આ મેં વિડીયો બનાવેલો છે. તો જેના રિગાર્ડિંગ મેં ઓલરેડી બહુ પહેલાં વિડીયો બનાવી દીધેલો હતો કે ભાઈ GTUનું લેટેસ્ટ સર્ક્યુલર આવેલું છે ડિઝાઇન એન્જિનિયરિંગના રિગાર્ડિંગ સ્પેશિયલી બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમેસ્ટર 5ના સ્ટુડન્ટ્સ માટે ઇમ્પોર્ટન્ટ હશે. તો એની આ ટાઈમ લાઈન જે છે એ હતી 15 જુલાઈ, બરાબર. તો આ બધોનો વિડીયો જે છે ઓલરેડી મેં ડિસ્કસ કરી લીધેલો છે. વિડીયો જે છે જોઈ લેજો, નહીં તો કંઈ વાંધો નહીં, આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. વિડીયો બેઝિકલી આના ઉપર નથી, વિડીયો જે છે એ કંઈક અલગ માટે છે. તો જે લોકો રોબોટિક્સ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલના હોય ને તો એ લોકોની માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે કે હું પણ યાર કોકને કોક વાર રીલ્સ જોતો હોઉં, રાઈટ, કેમ કે હ્યુમન છું અને હ્યુમનના જે બિહેવિયર છે એ છે એન્જોયમેન્ટ, રાઈટ. સો હું પણ જે છે એન્જોયમેન્ટ કરતાં રીલ્સ જે છે જોઉં છું. સો મને 2-3 રીલ્સ જે છે એ બહુ ગમી, તો એ હું તમારી સાથે શેર કરું છું. અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે એ તમને સ્પેશિયલી ડિઝાઇન એન્જિનિયરિંગમાં તમને ડેફિનેટલી બહુ હેલ્પ કરશે, રાઈટ. તો એમ કહી શકું કે તમને મેં 1-2 પ્રોજેક્ટ તમને શેર કર્યો છે. જો કે તમે જુઓ તો સૌથી પહેલાં હું તમને વિડીયો બતાવું. पेपर की तरह फोल्ड होने वाला ड्रोन, ये है फोल्डेबल रोटरी ऑर्गामी विंग। ये एक बायोमिमेटिक ड्रोन है जिसका डिजाइन बर्ड से इंस्पायर्ड है। बर्ड्स की तरह ये भी अपने विंग्स को फोल्ड करके छोटी छोटी जगहों से निकल सकता है, जो कि नॉर्मल ड्रोन्स नहीं कर पाते हैं क्योंकि उनकी बॉडी बहुत हार्ड होती है। इसमें लगा एक कस्टम फ्लाइट कंट्रोलर जिसकी मदद से हम चाहे तो मैनुअली या फिर क्लोज लूप कंट्रोल में भी इसको उड़ा सकते हैं। इसकी बॉडी बनी है लैमिनेटेड बालसा वुड और कार्बन फाइबर रॉड से, जिसकी वजह से काफी लाइट वेट है। नॉर्मल ड्रोन को उड़ने के लिए 4 मोटर चाहिए, बट ये सिर्फ एक मोटर की मदद से उड़ सकता है। नॉर्मल ड्रोन के मुकाबले इसका विंग स्पैन 69% छोटा है और ये काफी पावर एफिशिएंट भी है। इफ यू आर इंटरेस्टेड, इसके रिसर्च पेपर का लिंक नीचे डिस्क्रिप्शन में दिया हुआ है। કેવો લાગ્યો મિત્રો આ વિડીયો? સરસ હતો હે ને? સો મને લાગ્યું કે તમારે માટે ડેફિનેટલી આ વિડીયો હેલ્પફુલ રહેશે, સ્પેશિયલી ડિઝાઇન એન્જિનિયરિંગમાં જે લોકો ઇલેક્ટ્રિકલના છે, મિકેનિકલના છે, કાં તો પછી રોબોટિક્સમાં છે, રાઈટ. ઇવન અત્યારે તો ECમાં પણ લોકો રોબોટિક્સમાં બહુ વધારે ઇન્ટરેસ્ટ હોય છે એ લોકોને, તો એ લોકો તમે આવો પ્રોજેક્ટ બનાવી શકો છો, રાઈટ. અને એવું હોય ને તો ડોન્ટ વરી, આ જે રિસર્ચ પેપર છે ને તો એના રિગાર્ડિંગ હું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. તો એના થ્રુ તમને થોડી ઘણી માહિતી મળી જશે કે આ એકચ્યુઅલી પ્રોજેક્ટ જે છે શું છે. તો બીજા પ્રોજેક્ટની વાત કરીએ તો आज हमारे पास एक बहुत ही मस्त चीज डिलीवर हुई है। ये है राइट एंगल N20 मोटर। ये काम नॉर्मल मोटर की तरह ही करती है, सिर्फ एक डिफरेंस होता है, इसकी आउटपुट शाफ्ट 90 डिग्री पे होती है। इसे हमने मंगाया था अपने छोटे से प्रोजेक्ट के लिए जिसमें रेगुलर मोटर्स फिट नहीं हो रही थी। ये वाली मोटर्स यूज करके इसकी चैसी में मोटर्स और बैटरी दोनों की जगह बन जाती है। रेगुलर मोटर के मुकाबले ये 2 गुना महंगी है और आसानी से मिलती भी नहीं है, लेकिन डरने की जरूरत नहीं है क्योंकि ये मोटर्स इतनी देर में डिलीवर हुई कि हमसे रहा नहीं गया और हमने नॉर्मल मोटर्स यूज करके अपना प्रोजेक्ट एक बजट वर्जन बनाया। जब भी प्रोजेक्ट रेडी होगा दोनों ही एक जैसा काम करेंगे, एक्सेप्ट चैसी के डिजाइन में थोड़ा सा फर्क होगा। તો મિત્રો આ વિડીયોમાં તમને શું ખબર પડી? તો તમે કહેશો કે ભાઈ આમાં એક કોન્સેપ્ટ લાવ્યો આ વિડીયોમાં કે આ ભાઈએ 90 ડિગ્રીના એંગલવાળી મોટર જે છે બહારથી મંગાવી અને ઘણા બધા એને ડિસએડવાન્ટેજ કીધા, જેમ કે સૌથી પહેલાં કે ભાઈ આ બહુ કોસ્ટલી છે, બીજું કે ભાઈ આ ક્યાંય મળતી નથી, રાઈટ. તો તમે મિત્રો આવી મોટર તમે બનાવી શકો છો, રાઈટ. હવે કઈ રીતે બનાવવાની, શું બનાવવાની, તો તમે તમારા એના રિગાર્ડિંગ પ્રોફેસરને ડિસ્કસ કરી શકો છો. રિસર્ચ પેપર આના રિગાર્ડિંગ છે, પેટન્ટ બી ફાઇલ થયેલી જ છે આ 90 એંગલ મોટરના રિગાર્ડિંગ. તો જે કે મને આ પણ પ્રોજેક્ટ બહુ સરસ લાગ્યો, જે લોકો ઇલેક્ટ્રિકલના છે, રાઈટ, તો એ આ પ્રોજેક્ટ કરી શકે છે. રિસર્ચ પેપર સર્ચ કરવાનું મિત્રો, ઓનલાઈન જે છે આજકાલ બધી વસ્તુ અવેલેબલ છે. મેઇન છે મિત્રો એ છે તમારો ઇન્ટરેસ્ટ, રાઈટ. તમારા ઇન્ટરેસ્ટ ઉપર બધી વસ્તુ જાય છે. અહીંયા મારો મતલબ એ નથી, મેં હમણાં તમને સ્ટાર્ટિંગમાં કહ્યું કે ભાઈ મોટર બનાવો. આનો ફેસ ફ્રન્ટનો લુક જો તમે જોશો તો નોર્મલ જે આપણી DC મોટર હોય એના જેવો જ છે, પણ આગળનો જો તમે ફેસ જોશો તો એમાં કંઈ ગિયર્સ ને એવું બધું અરેન્જમેન્ટ કરેલું છે મિત્રો, રાઈટ. જે કોમ્પેક્ટ છે, જેમ હમણાં સ્ટાર્ટિંગમાં જ એને વિડીયોમાં કીધું કે અમુક DC મોટર જે છે એને અગર ફિક્સ કરવું હોય તો મુશ્કેલ પડે છે, રાઈટ, બે મોટર. પરંતુ અગર તમે આ મોટર જસ્ટ અટેચ કરો છો તો તમારું કામ બહુ ઇઝીલી કરી દેશે. તો મેઇન શું છે કે ભાઈ આગળની અરેન્જમેન્ટ શું છે એ તમે રિસર્ચ પેપરના થ્રુ જો, તમે તમારા પ્રોફેસરને કહો, કેમ કે આજકાલ દરેકના કોલેજમાં પ્રોફેસર જે છે PhD લેવલના હોય છે, તો તમને ડેફિનેટલી ગાઈડ કરશે. ત્રીજો આપણે વિડીયો જોઈએ. दिस इज अ ओमनी व्हील जो नॉर्मल व्हील से थोड़ा अलग है। ये आगे पीछे रोटेट होने के साथ साथ साइड वेज भी मूव कर सकते हैं अपने इन रोलर्स की मदद से। इसका पहला पेटेंट 1919 यूएस में फाइल हुआ था। आजकल इन व्हील्स के कई सारे डिजाइन वेरिएशंस अवेलेबल हैं, जैसे कि डबल व्हील डिजाइन जो कन्वेयर सिस्टम्स में यूज होता है असेंबली लाइन में बॉक्सेस को एक जगह से दूसरी जगह ले जाने के लिए। इनका यूज मोबाइल रोबोट्स में भी होता है, जहाँ पर इन व्हील्स को एक खास तरह के पैटर्न में अरेंज किया जाता है और फिर इन व्हील्स की रोटेशन और स्पीड को चेंज करके हम अपने रोबोट को किसी भी डायरेक्शन में मूव कर सकते हैं बिना किसी कॉम्प्लेक्स मैकेनिज्म के, जिससे रोबोट का डिजाइन काफी सिंपल हो जाता है और साथ ही साथ उसकी मोबिलिटी भी इंक्रीज होती है। હવે શાયદ મિત્રો તમે કહેશો કે ભાઈ આ વસ્તુ તો ના બનાવે, આમાં તો હું ટાયર શું બનાવવાનું, રાઈટ. પણ જો મિત્રો આમાં પણ જે છે ક્યાં ને ક્યાંક ક્રિએટિવિટી છે. આમાં ઓલરેડી આ ભાઈએ કીધું કે ભાઈ પેટન્ટ આ વસ્તુની થયેલી છે. હવે પેટન્ટનો મતલબ એ નથી કે ભાઈ આણે જે છે ફક્ત રોબોટમાં યુઝ કર્યો. હવે તમે આ વ્હીલનો ઉપયોગ ક્યાં કરો, જેમ કે આમાં સિમ્પલ બીજું એક ઉદાહરણ આપ્યું કે આ વ્હીલનો ઉપયોગ તમે
કન્વેયર બેલ્ટમાં કરી શકો છો, રાઈટ. તો મિત્રો આનો ઉપયોગ તમે ક્યાં કરી શકો છો, બીજી ક્યાં પ્રોપ્સ અને પોસિબિલિટીઝ છે, રાઈટ. તો તમે કહેશો કે કદાચ કોના મનમાં આવ્યું હશે કે ભાઈ હું ઇલેક્ટ્રિક વ્હીકલમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરું, રાઈટ. નોટ પર્ટિક્યુલર ઇલેક્ટ્રિક વ્હીકલ, જો તમને ક્યાંક બીજી એપ્લિકેશન લાગે, રાઈટ, તો તેમાં પણ તમે આનો યુઝ કરી શકો છો. હવે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું, તમે તમારું ક્રિટિકલ થિંકિંગના રિગાર્ડિંગ આ વસ્તુ ઉપર તમે રિસર્ચ કરો, રાઈટ. ત્યાર પછી હજી એક વિડીયો છે જે હું તમને બતાવું. Look at Oh this. my God, where is that? That looks like an egg, bro. Where? That's intense. Oh my God, that's Wow, amazing. the sound. Holy shit, that's incredible. Why have I never heard of this? Dude, I'm telling you right now. આ તમે જુઓ વિડીયો, બરાબર. તો આમાં તમને શું લાગ્યું કે ભાઈ આમાં પણ અગેન અલ્ટિમેટલી ટાયર જે છે એમાં જ આ ભાઈએ કંઈક કમાલ કર્યો છે. જે તમે જોયો છે કે 360 ડાયરેક્ટ આ રાઉન્ડ ફરી જાય છે, ઓકે. તો આ વસ્તુ છે જે તમે નોર્મલ રોબોટ જે ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે, બરાબર, તો એ એપ્લિકેશનના થ્રુ તમે આમાં કંઈક રિસર્ચ કરી શકો છો. હવે અલ્ટિમેટલી અગેન હું તમને કહું છું કે આનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો, શું કરવાનો, તો એ તમે ફાઇન્ડ આઉટ કરો, રાઈટ. સો મેં અહીંયા સુધી મને આ 2-3 વિડીયો સારા લાગ્યા કે જે તમે ડિઝાઇન એન્જિનિયરિંગના પ્રોજેક્ટમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, એવું મને લાગ્યું. સ્પેશિયલી તમને આ વિડીયોઝ જે છે કેવા લાગ્યા, સ્પેશિયલી પહેલા નંબરનો વિડીયો ડ્રોનવાળો, એ તમને કેવો લાગ્યો જરૂર મને કોમેન્ટ કરીને બતાવજો. નવા છો તમે મારી આ યુટ્યુબ ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. અને જો તમે આવા જ વિડીયો કંઈક નવા ટાઈપના મારાથી એક્સપેક્ટ કરો છો તો એવું પણ તમે મને કોમેન્ટ કરજો. તો આવા જ રીતે હું વિડીયોઝ તમારી સામે શેર કરતો રહીશ. મળીએ બીજી કોઈ વિડીયોમાં બીજા કોઈ ઇમ્પોર્ટન્ટ લેક્ચર્સ કાં તો પછી સર્ક્યુલર સાથે. ત્યાં સુધી બાય. અને ડિઝાઇન એન્જિનિયરિંગના રિગાર્ડિંગ પ્લીઝ વિડીયો જોઈ લો. ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.